ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું બિમલ ઠક્કર. આજનો મારો વિષય છે પાડોશી. પાડોશી એટલે શું? તો કે આપણો પહેલો સંબંધ, કે જે વ્યક્તિ આપણી જિંદગીની કોઈ પણ સારી કે નરસી પરિસ્થિતિ હોય, જેની અંદર આપણી સાથે જે વ્યક્તિ હોય એને આપણે પાડોશી કહીએ છીએ. એક સ્ટોરી કહું. રાકેશ પટેલ નામનું એક ફેમિલી હોય છે, જેમનો એક દીકરો હોય છે, જેમની એક પત્ની હોય છે. તેમના બાજુના ઘરમાં એક મહાલક્ષ્મી બેન કરીને કે મહાલક્ષ્મી બા કરીને એક ડોશીમાં રહે છે, જેમનું આખું ફેમિલી અમેરિકામાં છે. એ બા એકલા હોય છે. એટલે રાકેશભાઈ પોતાની માતાની જેમ એમની માવજત કરે છે, પણ સ્વભાવ પ્રમાણે, ઉંમર પ્રમાણે એ ડોશીમાં રાકેશભાઈના દીકરા રાજની હંમેશને માટે કંઈક ને કંઈક કમ્પ્લેન કરતા. પણ જ્યારે જ્યારે એ કમ્પ્લેન કરતા ત્યારે એક સહજ ભાવ, એક સહજ લાગણી રાકેશભાઈને દેખાતી. એમની પત્ની અને એમનો દીકરો હંમેશા માટે કહેતા કે આ બા બહુ કચકચ કરે છે, પપ્પા તમે કેમ સમજાવતા નથી. પણ એક દિવસ રાજ રમતો હોય છે એના મિત્રો સાથે, અને ઘરમાં બોલ વાગે છે. કાચની બારીએ કાચ તૂટે છે. રાજ ગભરાઈ જાય છે. ધીમે રહીને જુએ છે કે બાનો કેમ અવાજ ના આવ્યો. પણ જેવું એ જાય છે ને તો બા બેભાન થયેલા હોય છે. તરત રાકેશભાઈની પત્ની અને રાજ બાને દવાખાને લઈ જાય છે. ડોક્ટર હોસ્પિટલ્સની અંદર એમને ટ્રીટમેન્ટ કરે છે. રાકેશભાઈ એમની દુકાનેથી ઘરે આવે છે. જેવું રાકેશભાઈને જુએ છે ને, બા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે કે રાકેશ, સાચે તું મારા દીકરા જેવો છે. હું તારી પત્ની અને તારા દીકરાની કેટલી બધી કમ્પ્લેન કરું છું. ને ત્યારે બાનો હાથ પકડીને રાકેશભાઈ એક જ વાત કહે છે કે બા, હું સમજુ છું, તમે એમને પોતાના સમજો છો ને, એટલે જ નાની નાની બાબતો તમે એમને ટોકો છો. ને બા, તમે મારા મમ્મી જેવા છો, એટલે તમે ચિંતા ના કરો, હું હંમેશા માટે તમારી સાથે રહીશ. મિત્રો, આપણને પણ આવા જ સંબંધોની જરૂર છે. જિંદગીમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી ને જ્યારે આપણે ઘરમાં છે ને, તો સૌથી પહેલો આપણને પડોશી જ કામમાં લાગશે. એકવાર ચોક્કસ વિચાર કરો. થેન્ક યુ સો મચ.